જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા જ મજામાં હશો. અમે પણ બધા જ મજામાં જ છીએ અને ખુશલ મંગલમાં છીએ. તમે પણ ખુશલ મંગલમાં અને મજામાં જ હશો. ચાલો, નવા દિવસની નવી વાતો, નવી ઉમંગ, નવી ઉત્સાહ સાથે ચાલો શરૂઆત કરી જ દીધી. મેં વહેલા શરૂઆત કરી દીધી હતી બ્રહ્મ મુહૂર્તથી જ. જો બ્રહ્મ મુહૂર્ત મારે સવારમાં વહેલા 4:30 પછી કે 4:15 પછી શરૂ થઈ જ જતું હોય છે. અને ઘણીવાર હું તમને બતાવ્યું હતું મેં વચ્ચે કે હું ક્યારે કેવી રીતે યોગમાં બેઠી હોઉં, કેવી રીતે ધ્યાન કરતી હોઉં પ્રભુ પિતાને. એટલે પ્રભુ પિતા આગળ મેં પ્રાર્થના કરી કે બધા કુશલ મંગલ રહે અને બધાના ધાર્યા કામ થાય. એવા પણ આપણે વિચાર, સારા વિચારથી, આપણે પોઝિટિવ વિચારથી આપણા ઘરમાં પણ વાઇબ્રેશન સારા ફેલાવાય કે સૌનું સારું કરીએ, સૌનું ભલું થાય એવું. એટલે પ્રભુ પિતા આપણે એ વાતો બ્રહ્મ મુહૂર્તે સાંભળતા જ હોય. ચાલો, અત્યારે લગભગ 6 વાગ્યા હતા, 5:45 વાગી ગયા હતા. 5:45 વાગી ગયા હતા, પરંતુ અગાસી ઉપર આવતા આવતા 6:10 થવા લાગી હતી. અને આજે પણ હું નાહી ધોઈ અને ફ્રેશ થઈને જ આવી ગઈ, કારણ કે નાહી ધોઈને જ મજા આવે ભાઈ આ એક્સરસાઇઝ કરવાની. હું રોજે નાહી ધોઈ ફ્રેશ થઈને જ હું આવતી હોઉં છું, પરંતુ ફ્રેશ કપડાં પહેરીને જ આવતી હોઉં. ભલે પછી મારે દીવાબત્તી કરવાના હોય ત્યારે પણ ફરી પાછી નાહી લઉં. એટલા માટે જો આખી અગાસીમાં કચરો તમે જોઈ શકો છો. જો આગળ તમે જોયું ને, મેં અનુલોમ વિલોમ, ભ્રામરી એ બધું જ મારાથી થતું હતું એવું મેં કર્યું. અને ઓમકારા પણ મેં મારી અગાસી ઉપર કર્યા અને સરસ મજાનું ધ્યાન પણ લગાવ્યું થોડી વાર. અને મસ્ત મજાની એક્સરસાઇઝ, વોકિંગ પણ કરી, જોગિંગ પણ કરી. સરસ મજાની વાતાવરણ એટલું મસ્ત, મંદિરોને આરતીઓ સાથે. અને આ મારે નિત્ય નિયમ પ્રમાણે જો હું પાછી વાળીને જ પછી નીચે જાઉં, પછી પાછી નાહી ધોઈ અને પછી હું દીવાબત્તી કરું એવું હું વિચારતી હોઉં છું. કારણ કે આપણે અગાસી ઉપર કામ પણ કર્યું હોય એટલે ભલે થોડું નાહવાનું વાર પણ લાગે. પછી હું દીવાબત્તી કરતી હોઉં માતાજીને. ઘરની અંદર પણ સાવણી ફેરવવાની બાકી જ છે હજી. ત્યાં હું ઉપર જ આવી ગઈ. થોડું લાગ્યું કે ચાલો ઉપર હું જતી રહું, એટલે હું ઉપર જ આવી ગઈ આ સમયે. ચાલો, બધી આખી અગાસી ઉપર ખૂબ પવન હતો કાલનો. 2 દિવસથી ખૂબ વંટોળિયા થાય છે, એટલે બહુ ખૂણે ખૂણેમાં પાંદડા પણ ગયા હતા અને ધૂળ માટી પણ ખૂબ ખુશીને ગઈ હતી. એટલે બધી સાફ કરી મેં, અગાસી આખી સાફ કરી. અને આ સમયે રીંગણીને પણ પાણી મેં આપી દીધું હતું. એ હું તમને નથી બતાવતી, પરંતુ રીંગણીને પણ પાણી આપી દીધું હતું. અને બધો કચરો ખૂણામાં ભેગો કર્યો એક જગ્યાએ, અને આ સાઈડનો કચરો આ બાજુ ભેગો કર્યો, એટલે બધું એકસાથે ઉડે નહીં. એટલે પવન તો થોડું હતું જ, પણ કાલ બહુ વંટોળિયા હતા, એટલે ખૂબ અગાસી ધૂળ માટીથી ભરાણી હતી. આગળ મેં તમને કહી જ દીધું. ચાલો, આ ખૂણામાં ભેગું કર્યું હતું એ ભરી લઉં, અને પછી પાછું સોલાર છે ત્યાં આગળ પણ મારે ભરી લેવાનું. આખું તગારું ભરાઈ જાય એટલે લઈ લેવાનું. ચાલો, આગળ જોઈશું. મારું રૂટિંગ તમને આગળ બતાવીશ શું છે એ. આગળ મેં કીધું ને કે 2 બાજુ મેં અડધું વેચીને બાજુમાં મેં ઢગલા કરી દીધા, કારણ કે આખી અગાસીમાં ફેલાય નહીં. એટલે જો 2 બાજુ 2 ઢગલા 2 ભરી લીધા. આ બાજુથી આંબા નીચેથી ભર્યું, અને અત્યારે આ સાઈડે સોલાર બાજુ છે એ ત્યાં આગળ હું ભરી રહી છું.
ચાલો આગળ જોઈએ શું રૂટિન છે એ. અને મંદિર પણ સાફ કરવાનું છે. જો મસ્ત એવી અગાસી સાફ થઈ ગઈ અને મંદિર પણ જોઈશું આગળ. થોડું પોતું મારવાનું છે અને સરસ મજાના જાસૂદના ફૂલ તમે જોયા, સરસ મજાના ખીલ્યા હતા એટલે હું લઈ આવી. થોડું મંદિરમાં પણ પોતું ફેરવી અને પછી મારે દીવાબત્તી હું આવો ત્યારે માતાજીનું મંદિર મસ્ત સાફ કર્યું, દીવાબત્તી પોઝિટિવ થઈ ગયા. અને આ ગઈકાલે મેં બોળિયા કર્યા હતા કેરી અને લસણની કટકીના બોળિયા કર્યા હતા. એ હું તમને બતાવું છું. લસણ ફોલીને જાજુ બધું મારા હસબન્ડે કરી દીધું હતું તૈયાર. અને મેં હળદર મીઠું નાખી અને બોળી દીધી હતી કેરી, રાત્રે જ બોળી દીધી હતી. આજે હું ખુલ્લી કરી નાખું અને અચાર મસાલો હું તૈયાર લાવી છું. અને જો તૈયાર ન લાવવો હોય તો બનાવી પણ શકાય. જો અત્યારે મારો ઓટ્સનો નાસ્તો હું લઈ લઉં. ઓટ્સ મેં દૂધમાં બોળી દીધા અને બદામ તમે જોઈ શકો છો. બદામ રાત્રે પલાળી દેવાની અને સવારે ફોતરી કાઢીને ઝીણી ઝીણી કટકી કરી અને આમાં નાખી દીધી, કારણ કે દાંતમાં ફસાય નહીં એટલા માટે. એટલે હજી મારે ધ્યાન રાખવાનું છે, ટાંકા છે એટલે. તો ઓટ્સ એકદમ મસ્ત એવા થઈ જાય ત્યારે મારે નાસ્તો કરી લીધો મેં. અને તમે આગળ જોયું કે એ મેં અચારની વાત કરી તમને. તમે ઘણાએ કોઈ કે મને કમેન્ટ કરી હતી કે તમે અથાણું શીખવાડો મને બનાવતા, કેરીનું અથાણું. કેરી આવી છે? તો હા, મારી કેરી તો બહુ આવી છે અને અથાણું પણ મેં બનાવતા તમને શીખવાડી દીધું હતું. પાછું મેં આજે તમને બતાવવાની કોશિશ કરું. આ સમયે હું તમને બતાવું છું એટલા માટે કે અચાર મસાલો, ગાયત્રી મસાલો તૈયાર આવે છે. એ ગાયત્રીવાળાનું સરસ આવે છે અચાર મસાલો. તો અચાર મસાલો તૈયાર જ હું લઈ આવું છું. હવે નથી હું મસાલો બનાવતી. મસાલો બનાવી શકાય જો રાઈના કુરિયા, ધાણાના કુરિયા, મેથીના કુરિયા અને તીખા નાખી અને એકદમ બધું શેકી નાખવાનું. કોરી તવીમાં શેકીને એને થોડી વાર ઠરવા દઈને એને દરદરું પીસી અને આ બધા મસાલા તૈયાર કરી નખાય. સમયે આવું પણ કરી શકાય. અચાર મસાલો ઘરે પણ બની જાય, પરંતુ મારે ઇન્સ્ટન્ટ જોતું હોય એટલે હું તૈયાર લઈ આવીને જ બનાવતી હોઉં છું, કારણ કે મારી દીકરીને ફટાફટ મોકલવાનું હોય એટલે હું તૈયાર જ લઈ આવીને કરી દઉં છું. અને એને એ જ ભાવે છે. અને કાશ્મીરી લાલ મરચું નાખો ને એટલે લાલ ચટાકેદાર થાય મસ્ત અચાર. તો જો મેં બોળી દીધી હતી, સાથે જ મેં લસણ બોળી દીધું હતું. કેરીની સાથે જ મીઠું હળદરમાં લસણ પણ બોળી દીધું હતું. જો આવી રીતે કરશું ને તો મસ્ત તમે બનાવજો ક્યારેક, સરસ થાય છે આ અથાણું. કારણ કે મારા દીકરી અને મારા હસબન્ડને બહુ ભાવે છે. હું તો નથી ખાતી જોકે, પરંતુ મારા હસબન્ડને મારી દીકરી બહુ સરસ રીતે ખાય. અને મારા દીકરાને પણ ખૂબ ભાવતું મારા હાથનું અથાણું. એટલે હું બધાને બનાવી જ દઉં છું. એને જો ભાવે ને એવું જ હું બનાવી દઉં. ચાલો, ઘણી બધી વાતોમાં મેં તમને કહી દઉં કે જો ફળિયા બળિયામાં બધું સાફ કરી નાખ્યું આજે મેં. અને ફૂલ છોડને પાણી આપી દઈએ. ઉપર પણ જોયું, નીચે જોયું, તો કલાક દોઢ કલાક આમ જ વહી જાય. જો વહેલા ઉઠીએ ને, જો આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ વહેલું નથી ઉઠાતું. હા, બરાબર છે તમારી વાત કે વહેલું નથી ઉઠાતું, પરંતુ જો વહેલા ન ઉઠો ને તો એક પણ કસરત આપણા માટે આપણો ટાઈમ કાઢી જ ન શકીએ. એટલા માટે હું વહેલા ઉઠી અને મારી એક્સરસાઇઝ, વ્યાયામ, ભ્રામરી આ બધું જે કાંઈ કરવાનું હોય એ વહેલા કરતી હોઉં. અને પ્રભુ પિતાની યાદ જો વહેલા ઉઠીને તો જ થાય. મેં મારો અનુભવ કરી જ લીધો છે. જો સહેજ મોડી ઉઠું ને એટલે મારે આ બધું રહી જ જાય. એક્સરસાઇઝ પણ ન થાય અને પ્રભુ પિતાની યાદ થાય ખરી, પણ એવી સારી ન થાય
કે આપણે દિલથી એમ પરોઢીએ જો યાદ કરતા હોય ને ત્યારે આપણે અનુભવ થતા હોય એવા અનુભવ ન થાય. આપણે મનની અંદર વિચાર આવે કે ચાલો આ નાસ્તો બનાવવાનો છે ને વાળવાનું છે ને આ કામ બાકી છે ને એમાં આપણો ટાઈમ જતો રહેતો હોય છે. એટલે હું બનતા લગી વહેલા જ ઉઠું, એમ કે વહેલા 4:30 પછી ઉઠી અને પ્રભુ પિતાની યાદમાં બેસી જવાનું. 5, 5:30 કસરત કરવાની, ઘરની અંદર કરવાની, અને અગાસી ઉપર પણ જતી રહું. અને અગાસી ઉપર ન જવાય તો બહાર જતી રહું. બહાર નથી જતી, જો કે મને અગાસી જ પસંદ આવે, વધુ અગાસીમાં જ હું હોઉં છું. અને અગાસી મારી એવડી મોટી છે એટલે મારે બધું થઈ જાય ઘરે ને ઘરે. એટલે હું અગાસી ઉપર જતી રહું. અને અગાસી ઉપર જો ઘણીવાર ગરમી થતી હોય ને એવું થતું હોય ને કે હાલો નીચે આપણે નથી બહુ ઝાઝું એમ કંઈ કરવું, તો અગાસી ઉપર જઈને ભ્રામરી અને કપાલભાતિ અને અનુલોમ વિલોમ એ 5-5 મિનિટ ત્રણેય વસ્તુ કરી નાખું હું. અને જો હું તમને બતાવું છું ને એ તમને હું બતાવું છું, એટલું બધું જ હું કરું ને, જો એટલું બધું હું તમને ના બતાવી શકું. એટલે હું તમને એટલા માટે બતાવું છું કે હું મારી લાઈફમાં કઈ રીતે રહું છું અને સવારથી બપોર સુધી મારું કેવું રૂટિન હોય છે અને હું શું કરતી હોઉં એ તમને હું બતાવવાની કોશિશ કરતી હોઉં છું. એટલે તમે એવું ના માનતા કે આ બધી વસ્તુ બતાવે છે થોડું થોડું કરીને પછી નથી કરતા. નહીં, મારું તો હું જોઈ જ લઉં છું. ચાલો ગોળા બીળા થઈ ગયા, આ પ્લેટફોર્મ સાફ કરી નાખીએ મસ્ત મજાનું. અને હવે થોડું થોડું રસોઈનો પણ સમય થવા લાગશે હમણાં, પરંતુ અથાણું જોવાનું છે હજી. ચાલો જોઈશું આપણે. ચાલો જો 3 થી 4 કલાક કોરા થવા દીધા ખુલ્લા, જો સૂકવી શકાય, પરંતુ જો હાથમાં પાણી ના ચોટે ને એવી રીતે કોરા થઈ ગયા મારે. તો પછી ભેગા કરી અને તપેલામાં ભરી લીધા. જો હું તમને મસાલાની વાત કરું છું ને, એ અચાર મસાલો તૈયાર આવે છે, મસ્ત આવે છે. એટલે એ લઈને જ મેં લગભગ 300 ગ્રામનું લઈ આવ્યા હતા મારા હસબન્ડ, છતાં પણ મેં જોયું તો મને એમ થયું કે આ તો બહુ ઝાઝું અથાણું થશે. એટલે મેં પાછું મારું થોડુંક પડ્યું હતું અડધું, એ પણ મેં આમાં ઉમેરી દીધું. એટલે 2 પડીકા થઈ ગયા. જો આ ગરમ તેલ છે, ગરમ તેલ ધોયેદાર કરી અને ઠરવા દેવાનું. એકદમ ઠરી જાય ને પછી જો આમાં ભેળવી દેવાનું. પહેલાં તો તેલ ગરમ કરી અને ઠરવા જ દેવાનું એકદમ. તો મેં ઠરવા દીધું તો એકદમ ઠંડુ થઈ ગયું ત્યાં સુધી. અને વહેલા આ બધું કાઢી નાખ્યું હતું અને મસાલો જો ભરી દીધો. અને એમ જ કોરો મસાલો જો તમે વૈણીમાં ભરી દેશો ને તો માથેથી ઉપરથી તેલ લગાવશો ને પછી ઢીલું જ્યારે થાય ને ત્યારે હલાવી નાખવાનું. જ્યારે ઢીલું થાય ને ત્યારે અથાણું ગળવા લાગે ને ત્યારે તમારે હલાવી નાખવાનું. અને આ સમયે ગોળ પણ નાખી શકો, એટલે લસણિયા ગોળ કેરીને અથાણું થાય. લસણિયું ગોળ કેરી પણ ઘણા કરતા હોય છે, ભાવતું હોય એ પ્રમાણે બધું બનાવાય. મને તો એટલી ખબર પડે, તમારે શું કહેવાનું છે એ મને કમેન્ટમાં કહેજો. જો અથાણું મને આ રીતે હું બનાવતી હોઉં છું. અને મારો દીકરો હતો ત્યારે હું મસાલો બનાવતી, અને ઝાઝું જો આખું વરસ રાખીએ ને તો આ બગડતું તો નથી, પરંતુ હું એટલું બધું બનાવતી જ નથી, ત્યાં તો અમારે ખવાઈ જતું હોય. અને જો આ સમયે મારા હસબન્ડ ચોળી ફોલવા બેસી ગયા અને તેલ પણ નાખી દીધું અને વૈણીમાં અથાણું પણ ભરી લીધું. અને સોળી બટેટા અને 2 રીંગણા મારી રીંગણીના નીકળ્યા હતા, એટલે 2 રીંગણા નાખી જ દીધા. મિક્સ મસાલો કરી અને વઘાર કરી નાખ્યો. જીરું રાઈ નાખીને વઘાર કરી નાખ્યો. આ સમયે વઘાર કરી નાખ્યો એ મેં તમને નથી બતાવ્યું, કારણ કે વિડીયોઝ બહુ લાંબો થઈ જાય છે. એટલે ઘણો લાંબો થઈ જાય
એટલા માટે. અને બાજરીના રોટલા, 2 બાજરીના રોટલા અને આ કુકરમાં 3 કે 4 સીટીમાં મસ્ત શાક બની જાય. અમારું બંને જણાનું શાક તૈયાર થઈ જાય. ચાલો, મારો વિડીયોઝ તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને મારા વિડીયોઝમાં બન્યા રહેજો અને મારી ચેનલને આગળ વધારવામાં મારી મદદ કરજો. ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચલો બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. ચાલો